છો? આપ ઈચ્છો તો દેવ પ્રસાદને નવું જીવન આપી શકો છો. રાધે, પછી દેવ પ્રસાદ એમના કર્મનું ફળ ભોગવશે આ જીવનમાં કે પછી આગલા જીવનમાં. એમના કર્મોનું ફળ બધાને ભોગવવું પડે છે. આમાંથી કોઈને પણ ક્યારે છુટકારો નહીં મળે. પરંતુ શુભા અને દેવી પ્રસાદને જે વિરહ સહન કરવાનો છે એ સહન કરવો પડી રહ્યો છે ને? હા રાધે, એ તો બધાને સહન કરવું પડશે. એ જાણીને પણ આપ વ્યાકુળ થઈ ગયા છો પ્રભુ. રાધે, દેવ પ્રસાદ અને શુભા ના મનમાં પ્રેમની જે નિર્વિકાર અને નિષ્પાપ ભાવના છે એ મારા મનને સ્પર્શી ગઈ છે. આપના આશીર્વાદ બંનેની સાથે હશે ને પ્રભુ? યશોદા, મને તો આ સ્થિતિ જ કંઈક ગંભીર લાગી રહી છે. મને પણ કંઈ એવું જ લાગી રહ્યું છે. લાગે છે આ ઘરના બધા લોકો ગાંડા છે. હસ્યા જ કરે છે, પણ પછી તો રડવાનું છે. હવે હું કૃષ્ણને જોડીમાં નાખીને મથુરા નહીં લઈ જાઉં, સીધા ગોકુળથી જ યમલોક પહોંચાડી દઈશ. ચાણોર! ચાણોર! એ સાંભળો, અમને વાંસળીના સ્વર સંભળાઈ રહ્યા છે. વાંસળીના સ્વર? સારું જ કહેવાય ને મહારાજ. કંઈ નહીં તો વાંસળીના સ્વર આપના મનની ચિંતા હળવી કરી દેશે. નહીં કેશને, વાંસળીના સ્વર મારા મનની ચિંતા હળવી નહીં, પરંતુ હજી વધારી દેશે. અમને એ સ્મરણ અપાવે છે કે અમારું મૃત્યુ કૃષ્ણ હજી સુધી જીવિત છે. કેશને, જ્યારે પાર્થી કૃષ્ણને મૃત્યુ આપશે તો એ પશ્ચાત અમે આખું જીવન કેવળ વાંસળી જ સાંભળ્યા કરીશું. ચાણોર, આખા મથુરામાં એ ઘોષણા કરાવી દો કે જે કોઈ પણ વાંસળી વગાડશે એમની આંગળીઓ કાપી નાખવામાં આવશે. જેવી આજ્ઞા મથુરાના રહેશે. તું મથુરા નરેશ કંસનો એક આજ્ઞાકારી સૈનિક. તો અહીંયા શું કરે છે? હું એ સંદેશ દેવા આવ્યો છું કે જો તું કામ ન કરી શકતો હોય તો મારી સાથે મથુરા ચાલ. કામ એટલું સહેલું નથી. મથુરાના રાજભવનમાં બેસીને કૃષ્ણને ઓળખી ન શકાય. જરા કૃષ્ણ પાસે જઈને જુઓ કેટલો તાપ છે એનામાં. વાર કરતા પહેલા તલવાર પણ ઓગળી જાય. અહીંયાના ગ્વાળ બાળથી બચીને રહેજો. તું શું મને ડરાવે છે? ડરાવતો નથી, સાવધાન કરી રહ્યો છું. બુદ્ધિમાની એમાં જ છે કે તું અહીંયાથી ભાગી જા.